આમ આદમી પાર્ટીના નેતાઓ આજે સીએમને મળવા માટે જવાના છે। થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ સીએમને પત્ર લખ્યો હતો। પત્રમાં એવી માંગણી કરી હતી કે ખેડૂતોના મુદ્દે અમારું જે પ્રતિનિધિત્વ છે એ તમને મળવા માંગે છે। આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતાઓ એટલે કે ઈશુદાન ગઢવીથી લઈને ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા એટલે એમએલએ જે છે એ બધા મળવાના છે। ઈશુદાન ગઢવી પણ મળવાના છે અને આ મીટિંગમાં ખેડૂતના મુદ્દા વિશે વાત કરવાના છે। આમ આદમી પાર્ટીના નેતાઓ સીએમને મળી અને 10 अलग अलग मांग जे खेडूतोनी छे ए सीएम सामे रजू करवाना छे। गईकाले ઈશુદાન ગઢવીએ प्रेस कॉन्फ्रेंस करी અને આખી માહિતી પણ આપી હતી અને વિધાનસભા આ બધા જ નેતાઓ પહોંચવાના છે। ખેડૂતોના કયા કયા મુદ્દાઓ ઉપર સંભવિત વાત થવાની છે તો એક કચ્છના ખેડૂતો થોડા સમય પહેલા જ કચ્છમાં જ્યારે સભા હતી ત્યારે ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા હતા। વાઢિયાથી એક બેન આવ્યા છે જે ગામથી એ મંચ પર આવી અને પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે। એ મુદ્દાઓ લેવાના છે। કચ્છના મુદ્દાથી લઈને હળદર જે કાંડ થયો હતો, જે બોટાદમાં કડદા પ્રથા માટે આમ આદમી પાર્ટી અને ખેડૂતો લડી રહ્યા હતા, એના પછી રાજુ કરપડા અને બીજા બધા ખેડૂતો સામે ફરિયાદ થઈ હતી। એ બધા જ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો અત્યારે જેલ મુક્ત થઈ ગયા છે, પણ રાજુ કરપડા, પ્રવીણ રામ હજુ પણ જેલમાં છે। એ ક્યારે જેલની બહાર આવશે એ ખબર નથી, પણ કડદા પ્રથાથી લઈને અત્યારે ખેડૂતોને ખાતરની જે અછત છે એ મુદ્દો પણ લેવાના છે। પોષણ ભાવ જે ખેડૂતોને નથી મળી રહ્યો આ મુદ્દા ઉપર પણ ચર્ચા થવાની છે। બાકી ગોપાલ ઇટાલિયાએ જે પત્ર લખ્યો હતો એ પત્રમાં સ્પષ્ટ રીતના લખ્યું હતું કે આવા અનેક મુદ્દાઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સત્તા આટલા વર્ષોથી છે છતાં ખેડૂતોના મુદ્દા ઉપર કોઈ ધ્યાન જ નથી આપી રહ્યું। આજે મોટાભાગના આમ આદમી પાર્ટીના નેતા ગાંધીનગર પહોંચવાના છે। 12 વાગે વિધાનસભા કાર્યાલય પહેલા ભેગા થશે, જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે ત્યાં ભેગા થઈ અને નક્કી કરશે કે સીએમ આગળ શું રજૂઆત કરવાની છે। ત્યાંથી પણ સમાચાર તમને આપતા રહીશું અને સાથે જ ગઈકાલે ઈશુદાન ગઢવીએ જે સંક્ષિપ્તમાં સમજાવ્યું છે કે કયા મુદ્દાઓ પર સીએમ સાથે ચર્ચા કરવાના છે તે સાંભળો। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે 50,000 રૂપિયા ચૂકવણી કરી છે, જ્યારે ગુજરાત સરકારે અહીંયા 10,000 કરોડનું પેકેજની મોટી વહાવાઈ લીધી, પરંતુ 22,000 રૂપિયા હેક્ટરે આપવાની જાહેરાત પણ કરી, પરંતુ માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાના છે। પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો એ ગલ્લાતલા કરી રહી છે અને એમના અમારી પાસે પુરાવા છે। કેટલાય ખેડૂતો છે, મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સહાય જે મતલબ 2 હેક્ટર કે પોણા 2 હેક્ટરની મર્યાદા મળે છે, પોણા 2 હેક્ટરનું નુકસાન છે। ખેડૂતોએ વીસી મારફતે પોણા 2 હેક્ટરનું ફોર્મ ભર્યું, જ્યારે ઉપરથી સહાયની જે આંકડા છે એ બદલી અને 0.30 કરી દીધું, એટલે કે માત્ર 30 ગુઠા કરી દીધા। આ પ્રકારની જે ગેમ ભાજપે ખેલી છે એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ માટે એને કર્યું છે, જે માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાયા છે। બાકી કોઈ ખેડૂતોને ચૂકવવામાં ઠાગાઠૈયા કરી છે। એટલે એક તો 50,000 રૂપિયા હેક્ટરે પંજાબ સરકાર આપ્યું, ભાજપે ન આપ્યું। 22,000 આપ્યા, 22,000 જાહેર કર્યા તો 22,000 પૂરા ન આપ્યા, એટલે આ એક મુદ્દો છે। પછી ડેરી અને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવ ફેર સીધો તેમના ખાતામાં અને સમયસર મળવો જોઈએ। આ મારી માંગણીઓ એવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં આજે પણ બેફામપણે ડેરીઓમાં લૂંટ ચાલે છે। આપણે મોડાસામાં પણ જોયું હશે, ખેડૂતોએ મરવું પડ્યું ભાવફેર માટે, એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવફેર આપવામાં આવે દરેક જગ્યા ઉપર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, અને એ સમયસર ચૂકવવામાં આવે। ખેડૂતોએ આંદોલન ન કરવું પડે એ પણ અમારી માંગણી છે। ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી આપવામાં આવે। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે, માત્ર 3 વર્ષ હજી પૂરા થયા છે સરકારને। હળદર અને સાબરડેરી આંદોલનના ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે। તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે ન્યૂનતમ આધાર જે ભાવ છે એમએસપી છે એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે। આ અમારી માંગણી છે। ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે। તમે જુઓ અત્યારે ખાતરો જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે ખાતરો બ્લેકમાં વેચાય છે। ખાતરની ખેડૂતોએ મોટી મોટી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય કોઈને ખાતર મળતું નથી। એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર સમયસર એની ઉપલબ્ધિ કરવામાં આવે। શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે અને દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ 1 ઓક્ટોબરથી દર વર્ષે શરૂ કરવામાં આવે। એમાં પણ આ લોકો નાટક કરે છે।
તો મિત્રો આ માંગણીઓને લઈને અમે નવું કિસાન મહાપંચાયત કરી છે. ખેડૂતોને 80,000 ખેડૂતોની સાઇન કેમ્પેનમાં સાઇન લીધી છે અને અમે મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે. અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારું પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે. આવતીકાલે અમે ધારાસભ્યશ્રીઓ, અમારું પ્રતિનિધિત્વ મંડળ, હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીને અમારી આ 10 માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે. અને જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે. તો આ મુદ્દે આજે આપ સૌને મળવાનું થયું છે. મારું એટલું જ વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને કે આવતીકાલે આમ આદમી પાર્ટીનો જે પ્રતિનિધિત્વ પણ આપને મળવા માટે સમય માંગ્યો છે, આપ મળો અને આ થઈ કેમ શકે એ પણ અમે મુખ્યમંત્રીની જરૂર પડશે તો આંકડા સાથે કહેશું કે આ પોસિબલ છે. આ બધી માંગણીઓ એવી નથી કે કોઈ માંગણીઓ બાકી પોસિબલ ન થાય એવી. તો આ મામલે અમે આવતીકાલે બપોરે 12 વાગે મુખ્યમંત્રી કાર્યાલય જવાના છીએ. આપ મીડિયા સૌને પણ અમે આમંત્રિત કરીએ છીએ.